નમસ્કાર દોસ્તો, તો મેન્સની જ આપણે પ્રેક્ટિસ ચાલી રહી છે. તો એનો આપણે એક વિડીયો આજે ફરી જોઈશું. એક ક્વેશ્ચન આપણે લાસ્ટ ટાઈમ જોયો હતો, તો મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે. એક આપણું ગ્રુપ પણ છે ટેલિગ્રામ, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર. તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળશે, તમે પ્રેક્ટિસ માટે એના પર જોડાઈ શકો છો. પર્સનલ મેન્ટરશિપ 800 રૂપીઝ પર મંથ આપણી ચાલે છે, જેમાં ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન મળશે. દરેક સબ્જેક્ટ તમારા કવર થશે. ડેલી ઇવેલ્યુએશન તમને કરાવી આપવામાં આવશે. ટેસ્ટ સિરીઝ તમને એક ફ્રીમાં પ્રેક્ટિસ માટે આપવામાં આવશે. ઇંગ્લિશ અને ગુજરાતી પેપરની પણ પ્રેક્ટિસ જે છે આપણે એમાં ઇન્ક્લુડ કરીશું, અને એના માટે તમે આ નંબર પર મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો અથવા મને કોન્ટેક્ટ તમે ટેલિગ્રામ પર પણ કરી શકો છો, અને આના પર તમને ઓર્નરમાં મારું ડિટેલ મળી જશે. તો લાસ્ટ ટાઈમ જે છે આપણે ડ્રોન ટેકનોલોજી વિશે જોઈ ગયા હતા, બરાબર છે. તો આજે જે છે આપણે જોઈશું એક ક્વેશ્ચન જે એનાલિસિસવાળો છે, જેમાં તમારે એનાલિસિસ કરવાનું થાય તો કઈ રીતે તમે લખી શકો. તો ક્વેશ્ચન છે કે હાલમાં માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓ ભારતમાં ડેટા સેન્ટર સ્થાપવા માટે વિચારણા કરી રહી છે. આ પગલાંથી થનારા લાભ અને તેને લાગુ કરવામાં આવનારી મુશ્કેલી વિશે જણાવો. તો જીપીએસસી ક્લાસ 1 to ડીવાયસ અને એસટીએમ આ પ્રકારના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. તો ઇંગ્લિશમાં જોઈએ તો કરન્ટલી ધ મેજર કંપનીઝ લાઇક માઇક્રોસોફ્ટ આર કન્સિડરિંગ ટુ સેટિંગ અપ ધ ડેટા સેન્ટર્સ ઇન ઇન્ડિયા. Explain the benefit of this measure and the difficulties involved in the implementing them. કે એને લાગુ કરવામાં મુશ્કેલી શું થશે એ પાર્ટ 2માં તમારે લખવાનું છે, પાર્ટ 1માં લખવાનું છે કે એના બેનિફિટ શું થશે. તો જોઈએ. તો ઇન્ટ્રોડક્શન આનો તમે પ્રેક્ટિસ એવી રીતે કરી શકો કે પહેલાં તમે જાતે ટ્રાય કરો લખવાનો, અથવા તો જે છે મનમાં વિચારી લો વિડીયો પોઝ કરીને કે તમે શું લખી શકો. તો આનાથી તમને એક તમારી થોટ પ્રોસેસ થશે જલ્દી, અને તમને આઈડિયા રહેશે કે મારે શું લખવાનું છે. તો ઇન્ટ્રોડક્શન ડેટા સેન્ટર વિશે લખી શકો કે ડેટા સેન્ટર એટલે ક્લાઉડ કમ્પ્યુટિંગ આધારિત સેવા કે જેમાં ડેટાને સતત સાચવવામાં અને અપડેટ કરવામાં આવે છે. ડેટા સેન્ટર વિશે સિમ્પલ એક તમે ઇન્ટ્રોડક્શન આપીને જે છે તમારી વાત ચાલુ કરી શકો. તો ઇન્ટ્રોમાં તમે આટલું લખો. ત્યારબાદ આવે મેઇન બોડી. મેઇન બોડીમાં તમારે સીધું લાભ ઉપર જતા રહેવાનું, કારણ કે 2 પાર્ટમાં ક્વેશ્ચન છે, તો તમારે વધારે એમાં કંઈ એક્સ્ટ્રા લખવાની જરૂર નથી. જે માંગ્યું એટલું લખો તો ઇનફ છે. તો પહેલો લાભ શું થશે? તો ડિજિટલ ઇકોનોમીને લાભ થશે. બીજું, પ્રાઇવસીના પ્રશ્નનો ઉકેલ આવશે, કે જે પ્રાઇવસીનો ઇસ્યુ થતો હોય છે કે ભાઈ અમારા ડેટા ચોરાઈ જાય છે, એનો ઉકેલ આવશે. નવા રોજગારની જે છે તક પેદા થશે. ચોથું તમે લખી શકો કે ડેટા એનાલિસિસ દ્વારા વધુ સારી સુવિધાઓ ગ્રાહકને આપી શકાશે, કે જે ડેટા જો ઇન્ડિયામાં હશે તો કોઈ કંપની અધર કંપની જોડે કદાચ ડેટા શેર કરે તો એનાથી જે છે સારી ગ્રાહક જે છે સુવિધા આપી શકાશે. અમુક જે ક્રાઇમના કેસ છે, ક્રાઇમ એટલે કયા? સાયબર ક્રાઇમ, અહીંયા સાયબર લખવું પડે. સાયબર ક્રાઇમના કેસને સોલ્વ કરવામાં સરળતા રહેશે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે જે છે એ સર્વર્સ, વિદેશી સર્વર્સનો ઉપયોગ કરવામાં આવતો હોય, અથવા તો જે છે ડેટા તમારો વિદેશમાં જઈને સ્ટોર થતો હોય, તો તમે શું ટ્રાન્ઝેક્શન થયા એ જાણી શકતા નથી, કોના ખાતામાં ગયા ને બધા, બરાબર. બીજું, ભારત અન્ય સેન્ટર માટે ડેટા સેન્ટર સ્થાપિત કરવાની જગ્યા બની શકે છે. જો ભારત આમાં મહારત હાંસિલ કરે, માઇક્રોસોફ્ટ આવે, બીજી કંપનીઓ આવે, જો ઇન્ડિયામાં ડેટા સેન્ટર સ્થાપે તો જે છે એ કદાચ અન્ય દેશમાં કામ કરતી કંપનીઓ પણ ડેટા સેન્ટર સ્થાપવા માટે ભારતની જગ્યા પસંદ કરી શકે છે, બરાબર. તો આ એક છે લાભ. હવે વસ્તુ છે કે આ લાગે સારું પણ એને લાગુ કરવામાં મુશ્કેલીઓ શું છે? તો મુશ્કેલી શું હોય છે કે પહેલાં તો કે વિદેશી કંપનીઓ ઝડપથી તૈયાર નહીં થાય. તમે આ કહો કે ભાઈ અહીંયા ડેટા સેન્ટર રાખો, તમારા ડેટા સર્વર અહીંયા રાખો, ગવર્મેન્ટ કહે છે, પણ મેજોરિટી જે છે એ કંપનીઓ, ટેક કંપનીઓ તૈયાર થતી નથી. બીજું, મોટા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે. એક બહુ મોટું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક તમારે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. તો કંપનીઓ કે ભાઈ અમે અમારે જે છે ડેટા સેન્ટર એનાથી જ ચલાવીએ, નવા ડેટા સેન્ટર કેમ બનાવીએ. બીજું કે વીજળી ખપત થવાને કારણે કાર્બન ઉત્સર્જન પર અસર થશે. એ જે છે બહુ જ ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરે, તો એને લઈને જે છે એક ઓલરેડી ઇન્ડિયામાં ઇલેક્ટ્રિસિટીની સ્કેરસિટી છે, આપણે કોલસાથી વીજળી પેદા કરીએ છીએ, તો જે છે આપણને પ્રોબ્લેમ થશે. બીજું, ભારતમાં પર્સનલ ડેટા પ્રોટેક્શનનો અભાવ છે. કંપનીઓ કહે છે કે ભારતમાં જે છે પર્સનલ ડેટા પ્રોટેક્શનને લગતો કોઈ પ્રોપર લો એન્ફોર્સમેન્ટમાં અત્યારે નથી, તો એના લીધે જે છે અમે ડેટા સેન્ટર ત્યાં ના બનાવી શકીએ. સાયબર સુરક્ષામાં ભારતની કંપનીઓ પાછળ છે, કે ભાઈ ભારતમાં જે છે સાયબર સુરક્ષાને લઈને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રોંગ હોવું જોઈએ એટલું નથી. બીજું એક છે કે સરકાર આ ડેટા કંપનીઓ જોડેથી માંગી શકે, કારણ કે ઇન્ડિયામાં હોય તો ઇન્ડિયાનો નિયમ લાગુ પડે, તો કંપનીએ જે છે આપવા પડે ડેટા, તો જે છે એનો સર્વેલન્સ માટે ઉપયોગ થઈ શકે એવું પણ એક જે છે ડર હોય છે. તો આ બધાને લઈને જે છે આ વસ્તુને લાગુ કરવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવે છે. હવે આવે કન્ક્લુઝન. કન્ક્લુઝનમાં શું લખી શકે? ના પાડી દેવાની કન્ક્લુઝનમાં કે ડેટા સેન્ટર નહીં બનાવવાના. તો કોઈ દિવસ આવું નેગેટિવ કન્ક્લુઝન નથી લખવાનું, બરાબર. પોઝિટિવ લખવાનું કે ભારતમાં વિદેશી કંપની ડેટા સેન્ટર ઊભું કરે, એનાથી ભારતને લાભ જરૂર થશે. જરૂરી ચિંતાઓ ઉપર ધ્યાન આપીને, બરાબર, જે પણ પ્રોબ્લેમ્સ છે એને એડ્રેસ કરીને ડેટા સેન્ટર સ્થાપિત કરવા માટે વિદેશી કંપનીનો માર્ગ આપણે જે છે સરળ બનાવવો જોઈએ.
તો જો તમે આ રીતે આન્સર લખશો તો હું માનું છું તમને 10માંથી જે છે એ 7, 7.5, 8 માર્ક મળવા જોઈએ, બરાબર. એ રીતે તમે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરી શકો છો. તમે પ્રેક્ટિસ કરવા માટે જોડાવા માંગતા હોય તો ગ્રુપ પણ છે આપણું, જ્યાં ક્વેશ્ચન્સ મૂકવામાં આવે છે. તમે ફ્રીમાં પ્રેક્ટિસ કરી શકો છો. યુટ્યુબને તમે ચેનલને લાઇક કરશો તો તમને ટોપર્સના પણ ક્વેશ્ચન આન્સર હું મૂકું છું રેગ્યુલર, તમને મળી જશે. અને જે છે તમે મારી જોડે જોડાઈને પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો મંથલી જે છે એનો 800 રૂપીસનો ચાર્જ છે, જેમાં આ બધું જે છે તમને વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે. તો મિત્રો સાથે લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરો. જો તમને સારું લાગતું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ. જય હિન્દ.